તેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે આયોજિત અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશનનો સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સમાજના આગેવાનો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકારથી સમૃદ્ધિનો કાર્યમંત્ર આપ્યો છે। તેમણે અનુસૂચિત જાતિના 110 થી પણ વધુ સહકારી મંડળીઓના ડોક્ટર BR આંબેડકર કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશન અને ગુજરાતના સહકાર ક્ષેત્રની યશગાથાના વિશેષ અધ્યાયરૂપ ગણાવી અનુસૂચિત જાતિના સામાન્ય પરિવારોને સશક્ત કરવામાં ફેડરેશનના પ્રયાસને બિરદાવ્યા હતા। તેમજ એકમેકના સહકાર અને પ્રયાસોથી આ અમૃતકાળ ગુજરાતના સહકારી ક્ષેત્રનો સમૃદ્ધિકાળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશનમાં આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્ય અને સંત શ્રી શંભુપ્રસાદ ટુંડિયાજી, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પૂર્વ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, ફેડરેશનના ચેરમેન શ્રી અમૃતભાઈ પરમાર, પૂર્વ મંત્રી શ્રી ગિરીશભાઈ પરમાર, ફેડરેશનના પેટર્ન શ્રી ઈશ્વરભાઈ મકવાણા, મોરચાના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ, પૂર્વ ચેરમેન NSCC શ્રીમતી કમળાબેન ગુર્જર, પૂર્વ સાંસદ અને અમારા વડીલ મુરબ્બી રતિલાલ વર્માજી, શ્રી રાજુભાઈ પરમારજી, શ્રી યોગેશ મૈત્રક ફેડરેશનના સલાહકાર, શ્રી કરસનદાસજી સોનેરિયાજી, પૂર્વ ધારાસભ્ય શ્રી પૂનમભાઈ મકવાણા, સર્વ અધિકારીશ્રીઓ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। કેમ શાંત થઈ ગયા છો? કશું ગંભીર થવા જેવું નથી। હવે આપણે તો વિકસિત ભારત તરફ જઈ રહ્યા છીએ, કાટલી તકલીફ પડવાની નથી। બધા જોડે ચાલીશું તારે વિકસિત થવાનું છે ને, કેમને થવાનું છે? અહીંયા હું આવ્યો તો મને કે સંખ્યામાં તો ઓછી છે, આમ છે। મેં કહું સંખ્યાની પરવા આપણે કરતા જ નથી। આપણે તો જે સારું કામ કરે છે એને પ્રોત્સાહન માટે અમે હાજર જ છીએ। તમે તાર કરે જાઓ, આગળ વધે જાઓ। संख्या વધતી ઓછી હોય એનાથી શું ફેર પડે? अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।